મોરબીના જેતપરના મંચ ઉપર વિવિધ પ્રકારના જે આગેવાનો છે તે સતત અહીંયા આવી રહ્યા છે, સમર્થન આપવા, ખેડૂતોની માંગો જ છે તેને સમજવા પણ અને સરકાર સુધી એનું પહોંચાડવા પણ. આપણી સાથે મનીષભાઈ બ્રહ્મભટ્ટ છે. મનીષભાઈ બ્રહ્મભટ્ટ જનતા સરકાર જે છે એક વ્યવસ્થા સંગઠન જેવું ચલાવે છે અને કઈ રીતે સિસ્ટમમાં સારા લોકો આવે તેના માટેનું તેમની પાસે રોડમેપ પણ હોય છે ને એ જ તમામ વાતો તેઓ જગ્યાએ જગ્યાએ જઈને કહે છે. અને તમે અત્યારે જ કોકરોચ પાર્ટીનું પણ નામ સાંભળ્યું, એના ગુજરાતના તમે કો કરતા ધરતા કો પ્રમુખ કે બધું એ જ સંભાળતા હોય છે. મનીષભાઈ, શું છે આજે આ મંચ ઉપર, ખેડૂતોના મંચ ઉપર પહોંચ્યા તમે? જ્યાં પણ લોકોનો અવાજ બુલંદ થતો હોય, જ્યાં લોકોની સમસ્યાઓ હોય, જ્યાં અન્યાય અત્યાચાર અને શોષણ થતું હોય અને લોકો બોલતા હોય, આંદોલન થતા હોય, ત્યાં એક આંદોલનકારી તરીકે અને એક જાગૃત નાગરિક તરીકે જઈ અને સમર્થન કરવું અને એમનો ઉત્સાહ વધારવો અને આ સમસ્યાઓનું કારણ શું છે, એનો ઉપાય શું છે એ જણાવવો, એ અત્યારે અમારું પ્રાથમિક કાર્ય બની ગયું છે. તમે તો દિલ્હી બી જઈ આવ્યા છો, ત્યાં તમામ વસ્તુઓ તમે જોઈ છે. મૂળ અહીંયા જે વ્યવસ્થા તમે જોઈ, શું લાગે છે કે ખેડૂતો વચ્ચે અને સરકાર વચ્ચેનું ક્યાં કટ ઓફ છે કે સરકાર આ લોકોની વાત નથી સાંભળતી અને 10-12 દિવસથી આ લોકોનો ઉપવાસ કરવો પડી રહ્યો છે? પહેલાં તો જે આ આંદોલન કરવા માટે જે મજબૂર બનવું પડે ખેડૂતોએ, એ શરમજનક છે. કારણ કે ખેડૂત એ જગતનો તાજ છે. આપણે બધા જ જે અત્યારે સારું ભોજન મેળવી શકીએ છીએ એ ખેડૂતની કૃપા છે. ઈશ્વર કૃપા પછી જો સમાજ ઉપર, આ ધરતી ઉપર અને દુનિયામાં કોઈની વિશિષ્ટ કૃપા હોય તો એ જગતના તાતની છે. બીજી વાત કે લોકશાહીમાં પ્રજા માલિક છે. ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા બહુ મોટી છે. ખેડૂતોના વોટથી સરકાર બને છે, ખેડૂતોના ટેક્સથી સરકાર ચાલે છે. જ્યારે માલિક ગણાતી હોય પ્રજા અને ખેડૂતો જ્યારે માલિક હોય, એમના વોટથી સરકાર બનતી હોય, તો એમને આ રીતે આંદોલનો ધરણા કરવા માટે મજબૂર ના બનવું પડે. પણ બનવું પડે છે એનું કારણ એ છે કે આ જે નેતાઓ આપણા વોટથી ચૂંટાય છે એ ખાલી 5 વર્ષે એકવાર ચૂંટણી વખતે આપણો ઉપયોગ કરવા, આપણા વોટ મેળવવા આવે છે. એ વખતે ખેડૂત બની જાય છે, એ વખતે આપણી જાતિના બની જાય છે, પણ પછી એ માત્ર ને માત્ર આપણને આવી રીતે આપણી સમસ્યાઓ માટે આવી રીતે મૂકી દે છે, આંદોલન કરવા માટે મજબૂર બનાવી દે છે. પણ રસ્તો શું આનો રસ્તો શું છે કે આંદોલન એનો અવાજ છે, ઉપાય નથી. ઉપાય તમારે વોટનું આંદોલન કરવું પડશે, ચૂંટણીને આંદોલનનું રૂપ આપવું પડશે. ખેડૂતોએ, યુવાનોએ, તમામ વર્ગ સમુદાય જેટલા લોકો પીડિત છે, ગુજરાતના તમામ લોકોએ સંગઠિત થવું પડશે અને સંગઠિત બનીને આવનારા સમયમાં મેરિટથી ઉમેદવારની પસંદગી થાય, પ્રજાનો ઉમેદવાર પસંદ થાય, પ્રજાની ટિકિટ જાહેર થાય. આ રીતે જો ઉમેદવાર જીતીને જશે તો જ એ પ્રજાને વફાદાર અને જવાબદાર બનશે, તો જ પ્રજાને, ખેડૂતોને આ રીતે મજબૂર કે લાચાર બનીને ધરણા કે આંદોલન નહીં કરવા. કારણ કે બીજી વાર એને ટિકિટ લેવા માટે પ્રજાની વચ્ચે જ જવું પડશે. એટલે આનો ઉપાય વોટનું આંદોલન છે, ચૂંટણી આંદોલન છે. બીજા બધા ઉપાયો આપણે આઝાદી પછીથી આજ દિન સુધી કર્યા છે, આંદોલનો ચાલ્યા આવ્યા છે, પણ રાજકીય પક્ષોને એનો ફરક પડતો નથી. જેમ અંગ્રેજોની ગુલામી હતી એમ હાલ રાજકીય પક્ષોની ગુલામી સ્થાપિત થઈ ગઈ છે. એમાંથી બહાર નીકળવાનો આ એકમાત્ર ઉપાય છે. પ્રજાની ટિકિટ, પ્રજાનો ઉમેદવાર, પ્રજાની સરકાર, પ્રજાની મરજીથી ચાલતી સરકાર. મનીષભાઈ, તમે કહો છો કે જનતાની વચ્ચે જઈને આ તમામ વસ્તુ કરી શકાય છે, પણ એક આખી લેન્ધી પ્રોસેસ છે. તમે કહો છો કઈ રીતે પોસિબલ છે? એના મેરિટના આપણે 6 રાઉન્ડ બનાવ્યા છે. પહેલું તો આખા ગુજરાતમાં 182 સીટ ઉપર જે કોઈ લોકોએ ઉમેદવાર બનવું છે એ તમામ લોકો નોંધણી કરાવી શકશે. અત્યારે કેવું છે કે કોઈ પણ પાર્ટીના તમે કાર્યકર હોય, વર્ષો સુધી કામ કર્યા હોય, આમ તો જો કે એવા લોકોને બી તક મળતી નથી, પણ મૂળ વર્ષો સુધી કામ કર્યા હોય તો કદાચ તક મળી શકે. આપણે એવું છે કે કોઈ પાર્ટીના કાર્યકર હોવું ફરજિયાત નથી. તમે વકીલ છો, ડૉક્ટર છો, પત્રકાર છો, એન્જિનિયર છો, કોઈ પણ કામ કરો છો, તમે ઈમાનદાર છો, દેશભક્ત છો, તો તમે ઉમેદવાર તરીકે નામ નોંધાવી શકો છો. એટલે આખા ગુજરાતમાંથી જેને ઉમેદવાર બનવું છે, ધારાસભ્ય બનવું છે, બધા જ લોકો નામ નોંધાવશે. પહેલી શરત એવી છે કે તમારી પાસે 10 ઠેકેદાર, 10 કાર્યકર્તા હોવા જોઈએ. એ તમારા સગા, સંબંધી, મિત્રો કોઈ પણ હોઈ શકે છે. એટલે એક કેન્ડિડેટ સાથે 10 કાર્યકર્તા, આવી રીતે દાખલા તરીકે 100 લોકો ઉમેદવારી નોંધાવે છે મોરબી સીટ ઉપર, તો એ 100 લોકો પ્લસ એમના 1000 ઠેકેદાર એટલે 1100 લોકો થયા. પહેલો રાઉન્ડ આપણો છે જનસંપર્ક અભિયાન. એમાંથી પ્રજાનો મેનિફેસ્ટો બનશે. આ મેનિફેસ્ટો બનાવવા માટે આ તમામ લોકો દરેક મતદારના ઘરે જઈને દરેક મતદારનો એક સમસ્યાનો વિડીયો બનાવશે, એની ડિજિટલ નોંધ કરશે. આમાં નામ પૂછવાનું છે, એમની ગામ, સમસ્યા અને છેલ્લે હવે બંધ બોલવાનું. આ રીતે એક ટૂંકી રીલ 30 સેકન્ડ આસપાસની બની શકે. આવી રીલ આ 1100 લોકો મોરબીમાં
રોજના 30 લોકોનો સંપર્ક કરીને બનાવે એટલે 33,000 રીલ બને. હવે આજના ડિજિટલ યુગમાં બધાની પાસે મોબાઈલ છે. મોબાઈલ એ ગાંડીવ ધનુષ્ય છે. તમે વોટ્સએપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં તમારા 2-5 હજાર લોકો સાથે કનેક્ટિવિટી હોય. 65% યુથ છે, 35થી નીચેનું, એટલે એનો ઉપયોગ વધારે હોય છે. આમાં ફોરવર્ડ અને શેર કરવાનું, બીજું કંઈ નથી કરવાનું. જે રીલ તમારી બની, કાર્યકર્તાએ તમારે ત્યાં આવીને બનાવી, એ રીલ મતદારે પોતાની ફોરવર્ડ કરવાની છે. આ રીતે 33,000 રીલ મોરબીમાં એક જ દિવસમાં ફોરવર્ડ અને શેર થાય અને 1000 લોકોમાં જ થાય તો કેટલી બને? એટલે એ રીલ બધા સુધી પહોંચશે. એનાથી શું થાય કે આખા મોરબીમાં એક જ દિવસમાં લોકોને કઈ કઈ સમસ્યાઓ છે, લોકો કઈ સમસ્યાઓનું સમાધાન ઈચ્છે છે, આ બધાને ખબર પડી જશે. એટલે પહેલો રાઉન્ડ આ રીતે થાય અને આ 1 મહિનો ચાલે તો એક વ્યક્તિના, એક મતદારના મોબાઈલ ઉપર ઓછામાં ઓછી 1000 રીલ આવે. હવે આખા ગુજરાતમાં 182 સીટ ઉપર આ પહેલું જ જનસંપર્ક અભિયાન ચાલે તો આખા ગુજરાતમાં આખા દેશમાં ખબર પડી જાય કે લોકોને કઈ કઈ સમસ્યાઓ છે. આનાથી આપણો પડઘો, આપણો અવાજ, આપણું આંદોલન, આપણું આ મેરિટ મોડેલ દરેક વ્યક્તિ સુધી પહોંચશે. પહેલા રાઉન્ડ પછી બીજો રાઉન્ડ છે સામાજિક પસંદગી. અત્યારે વોટ જુદા જુદા સમાજો આપે છે, પણ સમાજોને ઉમેદવાર પસંદગીનો અધિકાર નથી. અહીંયા મોરબીમાં પાટીદાર સમાજ છે તો પાટીદારમાં કોણ સારો વ્યક્તિ છે, દાનવીર, સેવાભાવી, એ સમાજને વધારે ખબર હોય, પણ સમાજને કોઈ પૂછતું જ નથી. પાર્ટીઓ જ જાહેર કરી દે છે. એટલે આપણામાં એવી વ્યવસ્થા છે કે કોઈ પણ જે 10 ચહેરા પાટીદાર હોય તો આપણે સોશિયલ મીડિયામાં જાહેર કરીશું કે આ 10 ચહેરા વિશે તમારી પાસે કોઈ માહિતી હોય, એમના કેરેક્ટર કે એમના ક્રાઇમને લગતા કોઈ રેકોર્ડ હોય તો અમને મોકલો. પુરાવા સાચા હશે તો અમે એમને બીજા રાઉન્ડમાં જ બાદબાકી કરી નાખશું. એટલે એવા લોકો બાદબાકી થઈ જશે. આવી રીતે દરેક સમાજના જે લોકો હશે એમને પૂછીને બાદબાકી થઈ જાય. જે વધશે એ આગળના રાઉન્ડમાં જશે, ત્રીજા રાઉન્ડમાં. ત્રીજા રાઉન્ડમાં જે તે વિધાનસભાના તમામ મતદારો, એટલે સર્વ સમાજના મતદારોનો અભિપ્રાય લેવાશે કે ભાઈ કોઈ સમાજે લાગણી દર્શાવીને કોઈના વિરુદ્ધના પુરાવા હોવા છતાં જાહેર ના કર્યા હોય તો તમે મોકલી આપો. એટલે એ મોકલી આપે, એટલે એમાં પુરાવા સાચા હોય તો એના આધારે ત્રીજા રાઉન્ડમાંથી બધાને બાદબાકી થઈ જાય. ચોથો રાઉન્ડ છે પ્રચાર સ્પર્ધા. હવે જનસંપર્ક અભિયાનથી પહેલા જે પ્રજાનો મેનિફેસ્ટો બન્યો એમાં જેટલી સમસ્યાઓ રીલ રૂપે આવી છે એનું સમાધાન એ કેન્ડિડેટ કેવી રીતે કરવાના છે એની યોજના એમને જુદી જુદી જગ્યાએ વિધાનસભામાં સભાઓ રૂપે જઈ અને પોતાની સ્પીચમાં જણાવવાનું છે. લોકોને ખબર પડશે કે કયા ઉમેદવારમાં કઈ ક્ષમતા છે, એની પાસે શું સમાધાન છે. ઉમેદવારો હશે એમને પણ ખબર પડશે કે અમારામાંથી શ્રેષ્ઠ કોણ છે. એટલે આ રીતે ચોથો રાઉન્ડ પ્રચાર સ્પર્ધા છે. પાંચમો રાઉન્ડ છે ઇન્ટરનલ વોટિંગ. આ જેટલા ઉમેદવારો વધ્યા હશે પાંચમા રાઉન્ડમાં એમણે પોતાના સિવાય કોઈ એક માટે વોટ કરવાનો છે કે મને કયો સારો ઉમેદવાર લાગ્યો. આમાંથી ટોપ 10 નીકળશે. 10 ઉમેદવાર શ્રેષ્ઠ હશે, એ સિવાયના બાકીના બાદ થશે. પછી છઠ્ઠો રાઉન્ડ જે છે, જ્યારે શરૂઆતના પહેલા રાઉન્ડમાં તમારા 10 ઠેકેદાર એક ઉમેદવારના હતા, એવા તમામ ઉમેદવારના ઠેકેદારો વોટ કરશે. એને કાર્યકર્તા વોટિંગ, સક્રિય કાર્યકર્તા જેને રોલ ભજવ્યો એ વોટ કરે. એમાંથી ટોપ 5 એટલે 5 શ્રેષ્ઠ ઉમેદવાર, પ્રજાના ઉમેદવાર, જેને પ્રજાની ટિકિટ મળેલી જાહેર થશે. એ પછી અમે ભાજપ, કોંગ્રેસ, આપ જે કોઈ પણ રાજકીય પક્ષો છે એમના પ્રમુખોને કહીશું કે આ પ્રજાના ઉમેદવારો, પ્રજાની ટિકિટ મેળવેલા ઉમેદવાર છે, પ્રજાની વચ્ચેથી પસંદગી પામેલા છે, એમને તમે ટિકિટ આપો જેથી એ લોકો કાયમી પ્રજાને વફાદારના જવાબદાર બનીને કામ કરે. કારણ કે એમની માટે પ્રજા હાઈકમાન હશે. બીજી વાર ટિકિટ લેવા માટે પ્રજા વચ્ચે જવું પડશે, એટલે વફાદાર રહેવું જ પડશે. જો આવું થાય તો પ્રજાએ આંદોલન કરવા ના પડે. એટલે આ રાઉન્ડના અંતે જો પાર્ટીઓ માનતી નથી તો ગુજરાતના તમામ મતદારોનું, પ્રજાનું, ખેડૂતોનું, યુવાનોનું, બધાનું, વેપારીઓનું, તમામ સમુદાયનું સંગઠન બનાવીને, પાર્ટી બનાવીને ઉમેદવારો જાહેર કરી પ્રજાની સરકાર બનાવીશું. અને આ સરકાર પણ પ્રજાની મરજીથી ચાલશે. આજના ડિજિટલ યુગમાં કોઈ પણ યોજના કે કાયદો મંજૂરી મેળવવી હોય, વિધાનસભામાં પાસ કરાવવો હોય તો જે તે વિસ્તારના મતદારોનો અભિપ્રાય મેળવી અને ધારાસભ્ય પોતાનો મત આપે એવી વ્યવસ્થા કરવી હોય તો થઈ શકે. આવા ઘણા બધા મહત્વના ફેરફારો થઈ શકે. ડિજિટલ વોટનો કાયદો બની શકે. માત્ર નેતાઓ માટે વોટ આપવાનો જે અધિકાર આપણને મળ્યો છે અત્યારે બંધારણીય રીતે, જો આ કાયદો બને ડિજિટલ વોટ આપવાનો તો અધિકારીઓ માટે પણ તમે વોટ આપી શકો, રેટિંગ આપી શકો. આજે પોલીસ સ્ટેશનમાં તમે જાઓ અને પોલીસ સ્ટેશનમાં કયા કામથી ગયા છો, કોને મળ્યા, તમને સંતોષકારક સાંભળ્યા,
સંતોષકારક જવાબ આપ્યો. આવા દરેક મુદ્દે બહાર આવીને મોબાઈલની એપ્લિકેશનથી કે ટેબ્લેટથી તમે રેટિંગ આપી શકતા હોય અને દર મહિને કેટલા લોકોએ પોલીસ સ્ટેશનની વિઝિટ કરી અને એ સંતોષ એમને થયો છે કે નહીં, એ રીતે જો એનો રિપોર્ટ કાર્ડ જનરેટ થાય અને જો એમાં 51%થી વધુ લોકો સંતુષ્ટ ના હોય તો એ પીઆઈની તાત્કાલિક ટ્રાન્સફર થાય, બીજી જગ્યાએ જાય અધિકારીની ટૂંકમાં. હા, અધિકારીની બીજી જગ્યાએ જાય અને આજની આ જ વ્યવસ્થા હોય તો એને સસ્પેન્ડ કરવો, ત્રીજી જગ્યાએ જાય તો ડિસમિસ કરવો. એમ અધિકારીઓના ટ્રાન્સફર, પ્રમોશન અને સસ્પેન્શન માટે પણ તમામ મતદારોને ડિજિટલ વોટ આપવાનો અધિકાર મળે. આ બંધારણનો સૌથી મોટો અધિકાર આજના યુગમાં, ડિજિટલ યુગમાં પ્રજાને મળી શકે એમ છે જો સરકારની નિયત સાફ હોય તો. આપણે સ્વિગીથી માંડીને બધાને જો રેટિંગ આપતા હોઈએ કે ભાઈ તારું ભોજન સારું હતું કે નહીં, સર્વિસ સારું હતી કે નહીં, તો જે લોકોને આપણા ટેક્સના નાણાંથી જે લોકો મજા કરે છે એસી બેસીને, એનું બી મળવું જ જોઈએ. ગાડી સર્વિસ કરાવવા જાઓ, કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ, દરેક જગ્યાએ રેટિંગ થઈ શકે તો સરકારી કચેરીઓમાં કેમ નહીં? પટાવાળાથી લઈને સચિવ સુધી તમામને આ ડિજિટલ રેટિંગના દાયરામાં લાવવા જોઈએ. સરકાર માટે પણ આ ફાયદારૂપ છે. કઈ કચેરીમાં ક્યાં કઈ રીતે કામ થાય છે, લોકો ક્યાં હેરાન થાય છે, આ બધી જ બાબતો ટ્રાન્સપરન્ટ વેમાં ટેકનોલોજીની મદદથી સરકાર, મુખ્યમંત્રી પોતાની કેબિનમાં બેઠા બેઠા પણ જાણી શકે. પ્રજાહિતમાં આનાથી મોટું જો ખરેખર કામ કરવું છે તો નિર્ણય શું હોઈ શકે? એટલે આવા અનેક નિર્ણયો થઈ શકે, પણ આના માટે મેં કીધું એમ પ્રજાની સરકાર બનવી જોઈએ અને બનાવવા માટે આપણે બધાએ સાથે મળીને જે જાગૃત છે, પત્રકારો છે, ખેડૂતો છે, આંદોલનકારી છે, બધાએ એક થવું પડશે. 2027ને ચૂંટણીનું આંદોલન, વોટનું આંદોલનનું સ્વરૂપ આપવું પડશે. સ્વાભાવિક છે કે જે રીતે મનીષ બ્રહ્મભટ્ટ અહીંયા પહોંચ્યા છે તેમણે પોતાનો વિચાર જે છે લોકો સામે મૂક્યો છે. કારણ કે આ વસ્તુ થઈ શકે તો જે આંદોલનો થાય છે એમનું કહેવું એવું છે કે આંદોલનો થાય છે ખેડૂતોને કે કોઈ પણ વર્ગને આંદોલન કરવાની જરૂર નથી. હા, સિસ્ટમ, વ્યવસ્થાઓ એમાં જરૂરથી બદલાવ કરવાની જરૂર છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.